સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે, ચૂંટણી નક્કી થઈ ચૂક્યું છે, આજે ભરશે નામાંકન। સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે KL શર્માને મેદાને ઉતાર્યા, ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે KL શર્મા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે સાંજે અમદાવાદ આવશે, એક સભાને કરશે સંબોધન। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા, આ નિવેદન બાદ રાજકારણમાં આવ્યો ગરમાવો, કોંગ્રેસે કર્યો આ નિવેદનથી કિનારો। પરેશ ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલે આ બફાટ કર્યો, રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા। વિરમગામમાં ક્ષત્રિય યુવાનોએ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ન થવા દીધું, હાર્દિક પટેલને અહીંથી ભાગવું પડ્યું। લેઉવા સમાજને લઈ પત્રિકા વાયરલ કેસમાં 5ની અટકાયત કરવામાં આવી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ, ક્ષત્રિયો અને પટેલોને હરખ પદુલા કહેતા ભાજપે તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી, જેને લઈ રિટર્નિંગ ઓફિસર દ્વારા વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ। સુરતમાં નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં વિરોધ, અનેક વિસ્તારમાં કુંભાણીના વિરોધમાં લાગ્યા બેનર, બેનરમાં કુંભાણીના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત। ભાવનગર લોકસભા બેઠક પર આપ ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં સુનીતા કેજરીવાલે બોટાદમાં રોડ શો યોજ્યો, ઈસુદાન ગઢવી સહિત આપના કાર્યકરો પણ રોડ શોમાં જોડાયા। ભરૂચના વાંદરિયા ગામે મનસુખ વસાવાએ કર્યો પ્રચાર, વાંદરિયા ગામે મનસુખ વસાવાનો વરઘોડો નીકળ્યો, સાથે તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મોરબીમાં સતવારા સમાજે MLA કાંતિ અમૃત્યાને આડે હાથ લીધા, મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ખખડાવ્યા। દીવ દમણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પ્રહાર, વણાકબારાનું ગ્રાઉન્ડ બીજેપી પાર્ટીએ છીનવી લીધું, ગ્રાઉન્ડ છીનવીને સ્કૂલનું બાંધકામ શરૂ કર્યું। આજે ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પ્રચાર કરશે, દાહોદમાં 11 વાગે ગજવશે સભા, તો 2 વાગે અમદાવાદમાં મતદાર સાથે સંવાદ કરશે, સાંજે 5 વાગે ગાંધીધામમાં રોડ શો કરશે, રોડ શો બાદ નડ્ડા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। રાજકોટમાં આહિર સમાજના સંમેલનમાં પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા, 40,000 આહિર કુળની બહેનોનો રાસ યોજાયો, સંમેલનમાં રૂપાલાએ મહારાસના પ્રસંગને યાદ કર્યો, ભાજપના આહિર અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। આજે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં કરશે 3 સભા, સંદેશ ખાલીની ઘટના બાદ ભાજપનો બંગાળમાં ધુઆધાર પ્રચાર, પીએમની જનસભાને લઈ ચુસ્ત બંદોબસ્ત। જામનગરમાં ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી, જામ શત્રુ શૈલ્યસિંહજી મહારાજના બંગલે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું, જામ સાહેબ પાઘડી પહેરાવ્યા પછી કંઈ બાકી ન રહે। વડાપ્રધાન મોદીએ જામ સાહેબનો ઉલ્લેખ કરી કહ્યું, જામ સાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય, જામ સાહેબનો પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે, જામ સાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે। જામનગરના રાજા દિગ્વિજયસિંહને પીએમએ યાદ કર્યા। ભૂચર મોરીના યુદ્ધની વાતને પીએમ મોદીએ કરી યાદ, કહ્યું પહેલા સીએમ જો એ કાર્યક્રમમાં જાય તો ખુરશી જાય એવી વાત હતી, ભૂચર મોરીના કાર્યક્રમમાં પણ મેં હાજરી આપી હતી। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે જામનગરની સભામાં પીએમ મોદીએ કહ્યું, ક્ષત્રિય સમાજના બલિદાનને હું ક્યારેય ન ભૂલી શકું, દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે યોગદાન આપ્યું, એ રાજવીઓની યાદમાં હું મ્યુઝિયમ બનાવીશ, ક્ષત્રિયોના યોગદાનને કોઈ જ ન ભૂલી શકે।
જામનગરમાં સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના શહેજાદા વિદેશમાં જઈને ભારતને બદનામ કરે છે. 2014માં એક ચાવાળો આવ્યો, એની રગે રગમાં ગુજરાત છે. હું બેટ દ્વારકામાં ગયો તો એમણે સવાલ ઉઠાવ્યા. એ લોકો બેટ દ્વારકાને જૂઠી બતાવે છે, એ શક્તિને ખતમ કરવાની વાતો કરે છે, એ શિવ અને રામનો ઝઘડો કરાવવાની વાતો કરે છે. પીએમએ ગુજરાતની આવનારી ઉપલબ્ધિઓ વિશે કહ્યું. રાજકોટ, મોરબી, જામનગર મિની જાપાનની જેમ તૈયાર થઈ શકે. વિમાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ગુજરાતમાં બનવાના છે. ગ્રીન હાઇડ્રોજનનું ગુજરાત હવે હબ બનવા જઈ રહ્યું છે. વધુમાં પીએમએ રાહુલ ગાંધીના ખટાખટવાળા નિવેદન પર હુમલો કર્યો. તેમણે કહ્યું, તેમને દરેક સમસ્યાનું સોલ્યુશન ખટાખટમાં દેખાય છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. 4 દિવસ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી. પોરબંદર, ભાવનગર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભુજમાં 40.6 ડિગ્રી, કંડલામાં 40.2, અમરેલીમાં 40.6 તાપમાનનો પારો અટક્યો. રાજકોટમાં 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. વધારે તાપમાનને લઈને નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ આપી. રાજકોટમાં રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. ફાટક બંધ કર્યા વગર જ ટ્રેન પાટા પરથી થઈ પસાર. પીડી માલવ્ય ફાટક પાસેનો બનાવ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બરોડા ડેરીમાં દૂધ લઈ જતા ટેમ્પો ચાલકની કરતૂત. દૂધની ચોરી કરી પાણીનો ભેળસેળ કરતો ડ્રાઈવર ઝડપાયો. દૂધના ફેટ ઓછા આવતા ગ્રામજનોએ ગોઠવી હતી મોજ. વડોદરાના અલકાપુરીમાં પિકઅપ વાન રેસ્ટોરન્ટમાં ઘૂસી. મહારાષ્ટ્ર પાસિંગના વાન ચાલકે સર્જ્યો અકસ્માત. મોડી રાત હોવાથી જાનહાનિ ટળી. સુરતમાં બેંકનો સિક્યુરિટી ગાર્ડ બેંકમાં બોગસ હથિયાર લાયસન્સથી નોકરી કરતો. સીસા કંપનીનો સિક્યુરિટી ગાર્ડ રવિશંકર બિંદ 10 જીવતા કારતૂસ સાથે પકડાયો. ફક્ત 4 રાજ્યોમાં મંજૂરી છતાં આખા ભારતનું લાયસન્સ બનાવ્યું. લાયસન્સનું વેરિફિકેશન કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો. વડોદરામાં લારી ધારકને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી કરાઈ. પોલીસ કર્મચારીઓએ લારી ધારકને ધસેડીને માર માર્યો. સયાજીગંજ પોલીસે 2 LRD અને ડ્રાઈવરની ધરપકડ કરાઈ. પોલીસ મારનો ભોગ બનેલા યુવકની તબિયત હાલ નાજુક છે. દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાતા એજન્સીઓ સતર્ક. જામનગરના દરિયાઈ વિસ્તારમાં ATSની તપાસ. પોરબંદર દરિયાઈ વિસ્તારમાં ઝડપાયું હતું ડ્રગ્સ. કલોલમાં ભરબજારમાં ખંજર વડે યુવતીની હત્યા કરનાર યુવકને આજીવન કેદ. યુવકે પૂર્વ પત્નીને ખંજરના ઘા મારી રહેસી નાખી. કલોલ કોર્ટે યુવતીની હત્યાના ગુનામાં આરોપી યુવકને આજીવન કેદની સજા ફટકારી. મેઘરજમાં જ્વેલર્સમાં દાગીનાની ચોરી. 1.65 લાખના દાગીના લઈ ગયો ફરાર. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ.